પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતી એક મહિલાએ એક વિડીયો વાયરલ કર્યો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં અનુસૂચિત જાતિ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરાઈ હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ વાલજીભાઈ ઉર્ફે બાબુભાઈ પાંડાવત્રાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતા એક મહિલાએ પોતાના સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ગાળો આપતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। આ વિડીયોમાં અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દો બોલી અન્ય સમાજ વચ્ચે ગેરસમજણ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવતા ભાવેશ મેરુભાઈ કેશવાલા અને દિવ્યા ઓળેદરા નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા દિવ્યા જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોરબંદર જિલ્લા પ્રમુખ ભીમ મહોત્સવ સમિતિ વાલજીભાઈ પાંડાવત્રા ઉર્ફે બાબુભાઈ પાંડાવત્રા અને મારી આખી ટીમ ભીમ મહોત્સવ સમિતિ કાલની તારીખમાં એક દિવ્યા કરીને બેન હોય એની આઈડીમાંથી ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો વાયરલ થયેલો હોય અને મને 12:30 મળેલો હોય અને અમે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની અંદરમાં એફઆઈઆર કરવા ગયેલા હોય। અમારી એફઆઈઆર અમે 1 વાગે ગયા હતા કે 6-7 વાગે અમારી એફઆઈઆર લેવામાં આવી હોય અને એફઆઈઆર તો લેવાઈ ગઈ કે આપણે તંત્ર એની કામગીરીમાં કોઈ હોય તો અમારી ફરિયાદ લેવાઈ ગઈ છે, એટલે એમાં નો પ્રોબ્લેમ। પણ અમારું એ કહેવાનું છે કે ભાઈ જે આવો અવારનવાર વાણી વિલાસ કરે છે અને આ વિડીયાની અંદરમાં ગેરબંધારણીય શબ્દ બોલેલા છે અને બાબા સાહેબને જે નિમ્ન ગાળ કાઢેલી છે, તો આ જે મહેશ કરીને છે ભાવેશ કરીને એ ભાવેશનું હું તો કહું કે જાહેરમાં સરભરા કરે અને બાબા સાહેબના ટેસ્યુએ જાય અને ત્યાં એની માફી મંગાવે જાહેરમાં અને અમારા અનુસૂચિત જાતિના લોકોને પણ એવો એક સંદેશ મૂકે કે ભાઈ આવું કરવાથી આ લોકોને આવું જો આપણે જાગૃતિ લાવશું તો આવો જે અટાણે ગેરબંધારણીય શબ્દો બોલે છે અને નિમ્ન ગાળું કાઢે છે તો એને એક શાન થાય, શાન ભાન ઠેકાણે આવે। એટલે અમારું કહેવાનું છે કે તાત્કાલિક અને જો અમારી માંગણી મુજબ નહીં કરવામાં આવે તો અમે ગુજરાત લેવલનું આંદોલન કરવા પણ તૈયાર છે અને માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમારી આ એફઆઈઆર પૂરી થાય એવું માનશું નહીં, કારણ કે ફરિયાદ લેવાય કે એટલે એવું નથી। ફરિયાદ લીધા પછીની તાત્કાલિક અટકાયત કરી, તાત્કાલિક ધરપકડ કરે અને એ કોઈ ગેંગનો માણસ હોય તો એથી અમને કોઈ તકલીફ નથી, ગેંગનો માણસ હોય તો જે હોય। બાકી અમારું કહેવાનું છે કે આની જાહેરમાં સરભરા કરી અને અમારી માંગણી સંતોષે, નહીંતર આગામી દિવસોની અંદરમાં અમારે આંદોલન કરવું પડે તો કરશું અને ગુજરાતમાં પણ અમે ના છૂટકે અમારે કહેવું પડે છે અને આ મેસેજ પહોંચાડવો પડે। એટલે અમારે પોલીસ તંત્રને કહેવાનું છે કે ભાઈ પોલીસની કામગીરી સારી છે પોરબંદર જિલ્લાની અંદરમાં, તો આ કિસ્સાની અંદરમાં દાખલો બેસાડે એવી અમારી માંગ છે। ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ફરિયાદના આરોપીને તાત્કાલિક ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢી તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સામે માફી મંગાવવા પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।